નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રસાયણ વિજ્ઞાનમાં પહેલો પાઠ લેક્ચર નંબર 10. આજે આપણે સ્ફટિક રચનામાં જે ઘટક કણ હોય એનો પ્રત્યેક એકમ કોષમાં કેટલો ભાગ રોકાયેલો હોય એ થોડું સમજીશું. ચાલો એક ઉદાહરણ આપું પહેલા તમને, પછી આપણે થોડીક શરૂઆત કરીએ. આપણે સિટીની અંદર રહેતા હોય તો સોસાયટીમાં ઘણા બધા મકાન છે એ હોય, બરોબર છે. તમારામાંથી ઘણા બધા એવા હશે કે જે એક આખી એક શેરી હોય એમાં એનું મકાન છે એ હશે. હવે આપણને ખબર છે કે ભાઈ આપણું મકાન છે તો આ રીતનું આપણું મકાન છે, આપણું ઘર છે, બરોબર. હવે એની જે આ દિવાલ શેરીમાં તો આ ઘણા બધા ઘર છે, તો એમાંનું આ જે છે એ આપણું ઘર છે. તો આ દિવાલ આપણા ઘરની દિવાલ એમ આપણે બોલીએ ને, પણ હકીકતમાં શું એ સંપૂર્ણ દિવાલ આપણી પોતાની છે? તો ના, કારણ કે દિવાલ બે ઘર વચ્ચે સહિયારી હોય. તો આ દિવાલમાં કોનો ભાગ પડશે, કેટલા ભાગ પડશે? તો આપણે તરત જ કહી શકીએ કે ભાઈ દિવાલ છે એમાં બે ભાગ પડે. કારણ તો આ દિવાલ છે એ ભલે આપણા ઘરમાં હોય તો આપણી લાગતી હોય, પણ હકીકતમાં એ દિવાલ છે એ સંપૂર્ણ આપણી નથી. આપણી તો ખાલી 50% છે. 50% તો એ બાજુનું મકાન છે એનું પણ કહેવાય, બરોબર છે. તો હવે આ જ વસ્તુ આપણે સ્ફટિક રચના માટે સમજવા માટે જઈ રહ્યા છીએ. પહેલા તો સ્ફટિક રચના એટલે તો ઘણા બધા ઘટક કણો વ્યવસ્થિત ગોઠવાઈને આખી એક જે રચના તૈયાર થાય એને આપણે શું કહીએ છીએ? સ્ફટિક રચના. ઘણા બધા ઘટક કણો હોય, અસંખ્ય. એકમ કોષ એટલે તો એ સ્ફટિક રચનાનો એક એવો નાનામાં નાનો ભાગ. આપણે આખી સ્ફટિક રચનાની જરૂર નથી, માત્ર એક એનો ખાલી નાનો ભાગ કાઢીએ. દાખલા તરીકે આ મેં એક નાનો ભાગ કાઢ્યો. ઘણી બધી મોટી સ્ફટિક રચના હતી, એમાંથી એક આ નાનો ભાગ છે એ કાઢ્યો છે. કેવી રીતનો છે? તો 4 પરમાણુઓ નીચે આવેલા છે અને 4 એની ઉપર આવેલા છે. તો આ એક એકમ કોષ થયો, સ્ફટિક રચનાનો નાનામાં નાનો ભાગ કે જે આખી સ્ફટિક રચનાનું નિદર્શન કરી શકે. આવા ઘણા બધા મૂકી દઈ તો આખી સ્ફટિક રચના તૈયાર થઈ જાય. તો આ એકમ કોષ છે, બરોબર. હવે આ એકમ કોષમાં કેટલા પરમાણુઓ તમને દેખાય છે? અત્યારે કેટલા દેખાય છે જુઓ જોઈએ. હું આ રીતે બતાવું, ગણો જોઈએ. 1 2 3 અને 4. 4 થયા અને 4 એની ઉપર છે. 1 2 3 અને 4. તો ટોટલ આ એકમ કોષમાં તમને પૂછું કે ભાઈ આ એકમ કોષ કેટલા પરમાણુઓથી બનેલો છે, તો તમે આસાનીથી કહી શકશો કે ભાઈ આ એકમ કોષ છે એ કુલ 8 ઘટક કણો અથવા આપણે એને ઘણી વખત પરમાણુ પણ બોલશું. આ 8 ઘટક કણોથી એકમ કોષ બનેલો છે, બરોબર. પણ હવે મૂળ વસ્તુ મેં તમને હમણાં જે ઉદાહરણ આપ્યું એમ આપણે કહીએ ભાઈ આ ઘરની દિવાલ મારી છે, પણ એ ઘરની દિવાલ આપણી એકની નથી, બાજુનું જે ઘર છે એની સહિયારી છે. તો એ જ વસ્તુ અહીં લાગુ પડે છે કે ભાઈ આ એકમ કોષ એનો શું આ દરેક પરમાણુ આ એકમ કોષનો જ છે? તો ના. તો એ કોનો ગણી શકાય? તો આની આસપાસ બીજા એકમ કોષ હોય ત્રિપરિમાણમાં, આ બાજુ હશે, આ બાજુ હશે, અહીંયા ઉપર છે, નીચે હશે, ફરતી બાજુ એકમ કોષ છે અન્ય. તો આ પરમાણુઓ એમાંય રોકાયેલા છે. તો આ પરમાણુ માત્ર આ એકમ કોષનો નથી, પણ આની આજુબાજુ જે બીજા એકમ કોષ આવેલા છે એમાં પણ આ પરમાણુનો ભાગ છે એ કહી શકાય. તો આપણે આજે એ નક્કી કરવું છે કે ભાઈ પરમાણુ ક્યાં આવેલો હોય તો એ આ એકમ કોષનો કેટલો ગણી શકાય. હવે આ એકમ કોષ છે આ રીતનો, એને હું સરળતા માટે આ રીતે રજૂ કરું, એક સમઘન પ્રકારનો.
હકીકતમાં એની વાસ્તવિક રચના આ છે, પણ સરળતાથી સમજવા માટે આપણે એને આ સમઘન સ્વરૂપે રજૂ કરીએ. ચાલો આપણે સૌથી પહેલા એનો એક આ ખૂણા ઉપર પરમાણુ છે જે મેં થોડોક અલગ રંગથી એને રાખેલો છે, લાલ રંગથી. બાકીના અન્ય રંગ છે, એક લાલ રંગનો રાખેલો છે. એનું કારણ તો ભાઈ એ એક આ ખૂણા ઉપરનો પરમાણુ એનો આ એકમ કોષમાં કેટલો ભાગ કહેવાય એ આપણે નક્કી કરવું છે. તો આ રીતે હવે આ ખૂણા ઉપરનો પરમાણુ, તો પહેલા તો આ ખૂણો કેટલા એકમ કોષનો સહિયારો કહેવાય? ચાલો નક્કી કરો છો ને તમે લોકો કે આ ખૂણો છે, આ ખૂણે કોઈ આવેલું હોય કોઈ પરમાણુ, તો એ થોડુંક આ એકમ કોષમાં હોય. અહીંયા એક બીજો આવો એક મૂકી દઉં એકમ કોષ, તો એ પરમાણુ એમાંય આવશે. હજી અહીંથી મૂકું એક, તો આ ખૂણો એનો પણ સાથે જ આવશે. 1 2 3 અને એક અહીંથી મૂકું 4. બોર્ડ ઉપર થોડુંક બતાવું. આ એકમ કોષ છે, એને 1 નંબર આપો. આ ત્રિપરિમાણમાં ખાલી દ્વિપરિમાણની આકૃતિ દોરું છું. આની બાજુમાં એક અહીંથી રાખી દેવાનું. આપણે આ ખૂણા ચેક કરવો છે કે અહીંયા પરમાણુ હોય તો કેટલા એ સંકળાયેલો હોય. તો બીજો, પછી આની બાજુમાં એક અહીંથી મૂકી દઉં, તો આ ત્રીજો, એક અહીંથી મૂકી દઉં, તો ચોથો. સમજાય છે? બરાબર. આ એક એકમ કોષ છે, અહીં બીજો મૂકી દઉં, અહીંથી ત્રીજો મૂકી દઉં, અહીંથી ચોથો મૂકી દઉં. 1 2 3 4, 4 જણા વચ્ચે, 4 એકમ કોષ વચ્ચે આ ખૂણો સહિયારો આવે. કેટલા વચ્ચે થયો? 4 વચ્ચે. હજી પૂરું નથી થતું, હજી તો ત્રિપરિમાણમાં. હજી એક આની ઉપરથી મૂકવું અહીંયા, તો એનો ખૂણો અહીંયા જ આવશે. અહીંયા જે બીજા નંબરનો હતો એની ઉપર એક મૂકું, તો એનો ખૂણો અહીંયા જ આવશે. અહીંયા જે ત્રીજા નંબરનો હતો એના ઉપર એક મૂકું, તો એનો ખૂણો અહીંયા જ આવશે. ચોથા નંબરનો એકમ કોષ હતો એની ઉપર એક મૂકું, તો એનો ખૂણો અહીંયા આવશે. તો હવે કહો જોઈએ આ ખૂણો કુલ કેટલા સાથે સંકળાયેલો છે? આ ખૂણો કુલ આવા કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો હોય? તો 8 એકમ કોષનો ખૂણો કુલ 8 એકમ કોષ સાથે સંયુક્ત રીતે સંકળાયેલો હોય છે. બરાબર. આવો કોઈ પણ એકમ કોષ હોય એનો ખૂણો, દરેક ખૂણો, આ તો ખાલી એક ખૂણાની ગણતરી કરી, પણ કોઈ પણ ખૂણો તમે લઈ લ્યો, કારણ કે એની આસપાસ ત્રિપરિમાણમાં બીજા એકમ કોષ મૂકો એટલે એનો ખૂણો કુલ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો હોય? તો 8 એકમ કોષ સાથે સંકળાયેલો હોય. ફરીથી આ જુઓ કે ભાઈ આની આપણે વાત કરતા હતા, જે અલગ રંગથી આપણે દર્શાવ્યું છે, બરોબર, એની આપણે વાત કરીએ કે ભાઈ આ કુલ કેટલા સાથે સંકળાયેલો છે? તો 1, અહીંયા 2 3 4, 4 નીચેના, 4 એની હજી ઉપરના પાછા, 4 ઉપર એક, તો કુલ 8 સાથે આ સંકળાયેલો છે. તો હવે જે આ પરમાણુ છે, આ પરમાણુ એ આ એકમ કોષ એકલાનો નથી. આમાં એનો કેટલામો ભાગ આવે? ખાલી 8મો ભાગ, કારણ કે બાકીના ભાગ અન્યમાં આવેલા છે. તો ખૂણા પરના ઘટક કણનો પ્રતિ એકમ કોષમાં રોકાયેલો ભાગ, કોઈ પણ ખૂણે ઘટક કણ આવેલો હોય એનો પ્રતિ એકમ કોષમાં રોકાયેલો ભાગ માત્ર કેટલો ગણાય? તો 1/8, 8મો ભાગ કહેવાય. બરોબર છે? કોઈ પણ ખૂણે પરમાણુ આવે તો દરેક પરમાણુની વાત કરી શકીએ. તો સમજવા માટે એક રાખ્યો છે, કોઈ પણ પરમાણુ ખૂણા ઉપર પરમાણુ આવેલો હોય એટલે એ પરમાણુ આ એકમ કોષનો આખો નથી, એનો 8મો ભાગ જ આનો છે. ફરીથી યાદ કરાવું, મેં તમને શરૂઆતમાં જે આપણા ઘરનું ઉદાહરણ આપ્યું હતું એ કે ભાઈ આપણા ઘરની જે દિવાલ છે એ આપણી એકલાની નથી, આપણામાં અડધો ભાગ આવે, બરોબર, અને અડધો ભાગ
બાજુનું જે મકાન છે એનો આવશે, બે વચ્ચે સહિયારી દિવાલ હોય તો અહીં એવું છે કે ભાઈ આ પરમાણુ આ એકનો નથી, આમાં તો ખાલી એનો 8મો ભાગ છે. ચાલો તો ખૂણાનું તૈયાર થઈ ગયું કે ભાઈ કોઈ પણ એકમ કોષમાં ખૂણો છે તો એ 8 સાથે સંકળાયેલો હોય, એટલે ખૂણા ઉપર જે ઘટક કણ હોય એનો પ્રતિ એકમ કોષમાં રોકાયેલો ભાગ કેટલો ગણવાનો? તો 1/8 ગણવાનો. હવે વાત કરીએ આપણે એકમ કોષની ધાર ઉપર. આમાં સમજીએ કે આ એકમ કોષ છે, ધાર એટલે ખૂણા આપણે ભણી ગયા, હવે આપણે લેવી છે ધાર. તો આની ધાર કેટલી હોય પહેલા તો કહો જોઈએ, આની ધાર કેટલી થશે? એકમ કોષને કેટલી ધાર હોય ગણીએ. જો આધાર 1 2 3 4, 1 2 3 અને 4, પછી 4 ઊભી, આ જે ઊભી ધાર છે એ 4 ને 4 ઊભી 8, અને આ નીચેની 4 1 2 3 અને 4. તો એકમ કોષને ટોટલ કેટલી ધાર થઈ? 12. જો આની વાત નથી, આને ફલક કહેવાય. બરોબર? શું કહેવાય? ફેસ, ફલક. આપણે આની વાત કરી છીએ. આ ધાર ગણીએ છીએ. ધાર કેટલી હોય? તો 12. ફરીથી ગણાવો. કઈ રીતની? તો 1 2 3 4, આ 4 ઉપરની 4 નીચેની ધાર. કેટલી ધાર થઈ? તો 8, અને 4 ધારા ઊભી, એવી 4 ઊભી ધાર, એટલે ટોટલ 8 ધાર છે આ એકમ કોષમાં. બરોબર? હવે આપણે એ નક્કી કરવું છે કે ભાઈ આ ધાર ઉપર કોઈ પરમાણુ આવેલો છે. ધારો કે કોઈ પરમાણુ બરોબર અહીંયા આવેલો છે, ધાર ઉપર અહીંયા. તો પહેલા તો આપણે એ નક્કી કરી લઈએ કે ભાઈ આ ધાર કેટલા એકમ કોષ સાથે સંયુક્ત રીતે સંકળાયેલી હોય. આવા ઘણા બધા લાકડાના ટુકડા હું મૂકી દઉં, સમઘન મૂકી દઉં, તો આ ધાર કેટલા આરે સંપર્કમાં આવશે? 4 સાથે. કઈ રીતે? તો એક તો આની છે, આ એક જે અહીંથી આ મૂકું આવો જ અહીંયા, તો બેયની ધાર અહીંયા ભેગી થશે. તો 1 અહીંયા 2, હજી એક આની ઉપર મૂકવું અહીંયા, તો એની ધારે અહીંયા જ આવશે. આ 2 ઉપર અહીંયા મૂકું તો ટોટલ કેટલા થયા? 1 2 3 ને 4. 4 આવા સમઘન હોય એની વચ્ચે આ ધાર છે એ સહિયારી કહેવાય. બરોબર? તો હવે ધાર છે, એકમ કોષની ધાર કુલ કેટલા એકમ કોષ સાથે સંયુક્ત રીતે સંકળાયેલ છે? કેટલા આવશે? તો 4. આ ધાર, આ બીજો, ત્રીજો, ચોથો, એવા 4 વચ્ચે આ ધાર છે એ સહિયારી કહેવાય. હવે ધારો કે કોઈ ઘટક કણ બરોબર અહીંયા ધાર ઉપર આવેલો છે, તો એ ધાર ઉપર જે આવેલો છે એ આખો પરમાણુ આ એકમ કોષનો ન ગણાય. યાદ રાખજો, હંમેશા જ્યારે ગણતરી કરવાની થશે ત્યારે ધાર ઉપર જે કઈ વસ્તુ આવેલી હોય એ આ એકની નથી. એમાં કેટલાના ભાગ પડે? તો 4 એકમ કોષના ભાગ પડે. તો એનો ચોથો ભાગ જ આમાં કહેવાય. તો ભાઈ ધાર પરના ઘટક કણનો પ્રતિ એકમ કોષમાં રોકાયેલો ભાગ તો ચોથો ભાગ 1/4. ધાર ઉપર કોઈ ઘટક કણ હોય તો આ એકમ કોષમાં આખો નહીં ગણવાનો, માત્ર એનો ચોથો ભાગ જ આમાં છે એમ આપણે ગણતરી કરવાની. બરોબર? હવે આપણે લઈ, ચલો ધાર લીધી, હવે આપણે લઈએ એની ફલક. ફલક એટલે આ ફેસ. તો પહેલા તો મને એ કહો કે આ એકમ કોષ છે એને ફેસ કેટલા હોય, ફલક કેટલી હોય, અથવા બાજુ કહીએ ને, બાજુ કેટલી હોય? તો આ ઉપરની બાજુ 1, નીચેની બાજુ 2. હવે કેટલી બાકી રહી? 4. 1, આ 2, આગળની 3 અને પાછળની 4.
તો 4 છે આ ફરતી, એક ઉપરની ને એક નીચેની, ટોટલ ફલક કેટલા થયા? 6. તો એકમ કોષને 6 ફલક હોય. હવે એમાંથી કોઈ પણ ફલક લઈ લઈએ આપણે. ધારો કે આ ફલક લવ અત્યારે, કોઈ પરમાણુ બરોબર એ ફલક ઉપર આવેલો છે, બરોબર? આવો કોઈ આ પરમાણુ ક્યાં આવેલો છે? આમ ફલક ઉપર, અહીંયા રાખો. હવે આની ઉપર બરોબર બીજો આમ મૂકો આમ. તો હવે ધારો કે આ છે, આ પંચ છે, તો શું થશે? અંદર આમ કૂદી જશે ને. આ બે આમ રાખી દઉં તો આ ક્યાં જશે? અડધો આમાં જશે, અડધો બાજુનો એકમ કોષ છે એમાં. દાખલા તરીકે ઉપરથી આમ એકમ કોષ મૂકી દઉં, ફેસ બેના ભેગા કરી દઉં, તો વચ્ચે જે પરમાણુ હતો એ ક્યાં ગયો? તો અડધો આમાં આવ્યો, અડધો આમાં આવ્યો. ફેસ કેટલા હારે સંકળાય છે? 2 સાથે. દાખલા તરીકે અહીંથી બીજો આ મૂકી દઉં તો ફેસ બંધ થઈ ગઈ, પછી એની હારે બીજા એકનો સંપર્ક થશે નહીં. તો પહેલા તો આપણે એમ કહીએ કે ભાઈ એકમ કોષની ફલક કુલ કેટલા એકમ કોષ સાથે સંયુક્ત રીતે સંકળાયેલી હોય છે? આ ફેસ કુલ કેટલા એકમ કોષ સાથે સંયુક્ત રીતે હોય? તો આ ફેસ આની એકલાની નથી, આ ફેસ આની પણ છે અને બાજુમાં જે છે એકમ કોષ એની છે. તો 2 એકમ કોષ સાથે સંયુક્ત રીતે સંકળાયેલી હોય. હવે એ ફેસ ઉપર જે પરમાણુ છે, બરાબર, એમાં તમને બતાવ્યો તો ધારો કે આ પરમાણુ બરોબર અહીંયા છે આની અંદર, તો એ ફેસ ઉપર છે એટલે એનો અર્થ કે એ અડધો આમાં છે અને અડધો છે એ બાજુનામાં છે. તો આ પરમાણુ આખો આનો નથી, આ ઘટક પણ આખો આનો નથી, પણ આનો તો ખાલી કેટલો ગણાય? તો અડધો. ફલક પરના પરમાણુનો અથવા તો ઘટક કણનો પ્રતિ એકમ કોષમાં રોકાયેલો ભાગ કેટલો કહેશું? અડધો. અડધાને લખશું વનાંક 1/2. અડધો ભાગ એનો કહેવાય, બરોબર? હવે આવ્યું અંતઃકેન્દ્ર. અંતઃકેન્દ્ર તો બરોબર આના સેન્ટરમાં હોય, વચ્ચે 8 ખૂણાથી સરખા અંતરે આની સેન્ટરમાં, બરોબર આની વચ્ચે અંદર. હવે એ અંતઃકેન્દ્ર છે એ તો આ એકમ કોષ એકલાનું છે. આપણું ઘર છે એમાં બરોબર વચ્ચે આપણા ઘરે કોઈ કાંઈ છે તો એમાં આજુબાજુના કોઈનો કાંઈ એ દિવાલમાં કોઈનો કાંઈ ભાગ ગણાય નહીં. એ તો આખે આખો આપણું જ માલિકીનું કહેવાય. તો એના જેવું કે ભાઈ આના બરોબર અંતઃકેન્દ્ર છે તો એ એક પૂરતું સીમિત છે. એકમ કોષનું અંતઃકેન્દ્ર કેટલા એકમ કોષ પૂરતું સીમિત છે? તો માત્ર 1. માત્ર આ એક પૂરતું જ સીમિત છે, એમાં કોઈનો ભાગ પડશે નહીં, કારણ કે નામ જ છે અંતઃકેન્દ્ર એટલે બરોબર આનું સેન્ટર. એ તો આમાં એક જ કહેવાય. બાજુમાં એકમ કોષ મૂકી તો એમાં કઈ એનો ભાગ આવશે નહીં. તો હવે અંતઃકેન્દ્ર પરના ઘટક કણનો પ્રતિ એકમ કોષમાં ભાગ. હવે ધારો કે આની અંદર બરોબર એક કોઈ ઘટક કણ આવેલો છે, બરાબર? આ ઘટક કણ બરોબર આના સેન્ટરમાં છે. હવે બાજુમાં બીજો આવો એકમ કોષ મૂકું તો એમાં કઈ નથી આવેલો, તો આ ઘટક કણ આખે આખા એકમ કોષનો જ કહેવાય. તો અંતઃકેન્દ્ર પરના ઘટક કણનો પ્રતિ એકમ કોષમાં રોકાયેલો ભાગ આખો એટલે એક આખો ભાગ. આખા ભાગને શું કહી? એક, કે પૂરેપૂરો એક ભાગ એનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ જરૂરી છે, એકદમ અગત્યનું, કારણ કે આના ઉપરથી આપણે પછી બીજી ગણતરી કરશું. ફરીથી જોઈ લ્યો કે એકમ કોષનો ખૂણો તો 8 હારે સંયુક્ત રીતે સંકળાયેલો હોય, એટલે ખૂણા ઉપર કોઈ ઘટક કણ હોય તો એનો 8મો ભાગ એકમ કોષમાં કહેવાય. હવે 8મો ભાગ છે એને આપણે ટકાવારીમાં લખવો હોય તો ટકાવારીમાં કેવું હોય તો 12.5% એમ કહી શકીએ ને. દાખલા તરીકે આ ખૂણા ઉપર જે પરમાણુ છે એનો આમાં કેટલા ટકા ભાગ રોકાયેલો છે? હવે હું ટકામાં બોલું છું તો 12.5% જ આનો છે. આ પરમાણુ આખો કઈ આનો નથી, ખાલી 12.5% જ આમાં છે આનો. બાકીનો તો આજુબાજુના બીજા જે 7 આના સિવાયના આવેલા છે એનો હોતે એમાં ભાગ છે.
હવે એકમ કોષની ધાર, હવે ધાર ઉપર કોઈ આવેલું હોય તો ચોથો ભાગ કહેવાય. ચોથો ભાગ એટલે એને ટકાવારીમાં કેવું હોય તો 50% એટલે અડધો, અને 50 નું અડધું એટલે ચોથો ભાગ 25%. તો ટકાવારીમાં બોલવું હોય તો 25% કહેવાય. ધાર ઉપર કોઈ વસ્તુ આવેલી છે, ધારો કે કોઈ પણ એકમ કોષમાં ધાર ઉપર પરમાણુ આવેલો છે, તો એમાં કેટલા ટકા ભાગ રોકાયેલો છે, પ્રતિ એકમ કોષમાં કેટલા ટકા ભાગ, તો 25% ભાગ. હવે એકમ કોષની ફલક ઉપર આવેલું છે કોઈ, બરોબર, એટલે આ ધારો કે અહીંયા ફલક ઉપર કોઈ ઘટક કણ આવેલો છે, તો એ કેટલા ટકાનો કહેવાય, તો 50%. 50% આનો અને 50% બાજુમાં જે બીજો એકમ કોષ છે એનો. તો ફલક ઉપર હોય તો એનો કેટલા ટકા ગણશું આપણે, 50% ભાગ છે એ કહેવાય. હવે અંતઃકેન્દ્ર ઉપર બરોબર આના સેન્ટરમાં કોઈ પરમાણુ આવેલો છે, તો ઈ પરમાણુ છે એનો આ એકમ કોષમાં કેટલો ભાગ રોકાયેલો કહેવાય, તો આખો ભાગ, એક આખો ભાગ છે. અને ટકામાં બોલવું હોય તો 100%. આખો 100% ભાગ છે એ રોકાયેલો છે એ આપણે કહી શકીએ, બરોબર. તો 100% જેટલો ભાગ છે એનો કહેવાય. હવે આપણે આ જે વસ્તુ ભણ્યા એનો ઉપયોગ કરીને આ એક થોડીક ગણતરીઓ છે એ કરવાની છે. પ્રતિ એકમ કોષ પરમાણુ અથવા તો ઘટક કણની ગણતરી. પ્રતિ એકમ કોષમાં પરમાણુઓની ગણતરી. હવે એક પછી એક આપણે લેતા જઈજો. આદિમ એકમ કોષ, અહીં આપણે 3 એકમ કોષ લખ્યા છે. આદિમ ઘન, અંતઃકેન્દ્રિત ઘન, ફલક કેન્દ્રિત ઘન. પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આદિમ ઘન કોને કહેવાય, તો માત્ર ખૂણા ઉપર જ ઘટક કણ આવેલા હોય. અંતઃકેન્દ્રિત ઘન કોને કહેવાય, તો ખૂણા ઉપર ઘટક કણ હોય અને દરેક ફલક અંતઃકેન્દ્ર ઉપર પણ એક ઘટક કણ આવેલો હોય, તો અંતઃકેન્દ્રિત ઘન કહેવાય. ફલક કેન્દ્રિત ઘન કોને કહેવાય, તો દરેક ખૂણા ઉપર ઘટક કણ આવેલા હોય અને દરેક ફલકના મધ્યમાં ઘટક કણ આવેલા હોય, તો એને શું કહીએ આપણે, ફલક કેન્દ્રિત ઘન. તો આપણે આ જે 3 છે એ આના પહેલાના આપણે લેક્ચર છે એમાં ભણી ચૂક્યા છીએ. હવે આપણે આમાં કુલ કેટલા પરમાણુઓથી બનેલો છે એ જોવું છે. ચાલો સૌથી પહેલા લઈ આદિમ ઘન, એટલે આ આદિમ ઘન, બરોબર. માત્ર ખૂણા ઉપર જ ઘટક પણ આવેલા છે. તો જુઓ આ આદિમ ઘન છે. 1 2 3 4 અને 4 આ બાજુ 1 2 3 4. તો આ એકમ કોષ કેટલા ઘટક કણથી બનેલો છે, ચાલો 8. કુલ કેટલા પરમાણુઓ, તો 8. પણ એ ખોટું છે, 8 થી નથી બનેલો આ. કારણ કે હમણાં આપણે સમજ્યા કે ખૂણા ઉપરનો પરમાણુ કઈ આખો આનો આપણે ગણવાનો નથી. તો આપણે ગણતરી કરતા જઈએ કે ખૂણા ઉપર કેટલા પરમાણુઓ છે, તો ખૂણા ઉપર 8 છે. હવે ખૂણા ઉપર હોય એનો તો આપણે 8મો ભાગ જ કરવાનો, એટલે 1/8 કરવા. 8 નો 8મો ભાગ, 8 નો 8મો ભાગ કરી એટલે 1 આવે, બરોબર. તો 8 નો 8મો ભાગ ભેગો કરો એટલે કુલ કેટલું થશે, 1 થશે. ચાલો હવે આદિમ ઘન હોય તો એમાં ફલક ઉપર એકે પરમાણુ હોય નહીં, નકર એને આદિમ ઘન ન કહેવાય. અંતઃકેન્દ્ર ઉપર પણ એકે પરમાણુ હોય નહીં. તો કુલ કેટલા પરમાણુઓ છે, આ 1. તો આ એકમ કોષ કેટલા ઘટક કણથી બનેલો છે, 8 થી નથી બનેલો, માત્ર ખાલી એક પરમાણુથી જ બનેલો છે. અહીં જે પરમાણુ દેખાય છે એ બધા આના નથી, એનો દરેકનો 8મો ભાગ છે એ કહેવાય. હવે લઈ આપણે અંતઃકેન્દ્રિત ઘન.
અંતઃકેન્દ્રિત ઘન એટલે ધારો કે આમાં બધી ખૂણા ઉપર આઠેય ખૂણા ઉપર પરમાણુ આવેલા છે અને એક બરોબર એના અંતઃકેન્દ્ર ઉપર આવેલો છે. તો પહેલી દ્રષ્ટિએ તમે જુઓ તો ભાઈ આમાં કેટલા પરમાણુઓ છે, તો આપણે એમ ગણતરી કરીએ કે 8 ખૂણાના 8 ને એક વચ્ચેનો, તો ટોટલ 9 થયા. તો આ એકમ કોષ 9 પરમાણુઓથી બનેલો છે. તો ખોટું, કારણ કે 9 9 કાંઈ આના એકલાના છે નહીં. તો કેટલા થશે? ચાલો ગણતરી કરી. તો ભાઈ અંતઃકેન્દ્રિત ઘન એમાં ખૂણા ઉપર કેટલા હોય? તો 8. ફલક ઉપર તો એકેય ન હોય. અંતઃકેન્દ્ર ઉપર કેટલા હોય? તો 1. એટલે એવી રીતે ટોટલ 9 થયા. પણ હવે આપણે વાત કરીએ એમ કે ખૂણા ઉપર જે પરમાણુ છે ઈ તો એનો 8મો ભાગ જ ખાલી ગણાય, બાકીના તો એ બીજા ના કહેવાય. તો આ 8 થાય ટોટલ 1 થાય. અંતઃકેન્દ્રિત ઘનમાં ફલક ઉપર તો એકેય હોય નહીં. અંતઃકેન્દ્ર ઉપર 1 હોય. હવે અંતઃકેન્દ્ર ઉપર 1 હોય એ તો આખે આખો એનો જ કહેવાય. એ 100% કહેવાય એનો. એમાં કોઈનો ભાગ પડે નહીં. તો આઠેય ખૂણા થઈને 1 થયા અને અંતઃકેન્દ્ર ઉપરનો 1, એટલે ટોટલ કેટલા આવશે? તો 2. તો ભાઈ અંતઃકેન્દ્રિત ઘન કેટલા પરમાણુઓથી બનેલો છે? પ્રતિ એકમ કોષમાં કુલ કેટલા પરમાણુઓ? તો 2. ચાલો એના પછી ત્રીજું લઈ ફલક કેન્દ્રિત ઘન. એનું એક મોડેલ છે ફલક કેન્દ્રિત ઘન. કોને કહેવાય ફલક કેન્દ્રિત ઘન? તો આ કોને આઠેય ખૂણા ઉપર એક એક ઘટક પણ આવેલા હોય અને એના 6 ફલક ઉપર એક એક ઘટક પણ હોય, એટલે તો એને ફલક કેન્દ્રિત ઘન કહેવાય. બરોબર? જો 1 2 3 4 1 2 3 4 અને 1 2 3 4 આઠ એના ખૂણા છે. તો આઠેય ખૂણા ઉપર એક એક ઘટક પણ આવેલો છે. હવે ફલક, તો આ ઉપરની ફલક છે અને આ નીચેની ફલક છે, એમાં એક એક ઘટક પણ આવેલા છે. 1 2 3 ને 4 ચાર બીજી ફલક ફરતી. બરોબર? આમાં સમજાવું તો કેટલી ફલક હોય? તો એક ઉપરની ફલક, એક નીચેની ફલક, 2 થઈ અને આ 4 ફરતી બાજુ. તો ટોટલ કેટલી ફલક છે? 6. તો એમાં એક એક આવેલા છે. હવે અંતઃકેન્દ્ર ઉપર તો આમાં હોય નહીં, તો આ ફલક કેન્દ્રિત ઘન થયો. ફલક કેન્દ્રિત કે 8 ખૂણા ઉપર ઘટક પણ હોય અને 6 ફલકના મધ્યમાં ઘટક પણ હોય, એટલે એને કહેવાય ફલક કેન્દ્રિત ઘન. કેટલા પરમાણુઓ થયા? તો 8 ને 6 14. ખોટું. બરાબર? કે 14 એ 14 છે એ આના નથી. તો આપણે ગણતરી કરીએ આના કેટલા ગણાય? તો ખૂણા ઉપર જે આ બધાય છે એ ખૂણા ઉપરનો તો ખાલી 8મો ભાગ જ આવે, એટલે ખૂણાના 8 થઈને 1 થાય. હવે ફલક, તો ફલક ઉપર જે પરમાણુ છે ફલક ઉપર એનો તો ખાલી કેટલો ભાગ ગણવાનો છે? અડધો. કારણ કે ફલકમાં અડધો આ બાજુ હોય, અડધો બાજુનો એકમ કોષ છે એમાં આવે. તો આનો અડધો ગણવાનો. 6 ના અડધા કેટલા થશે? 3. તો ખૂણાના આઠેય થઈ 1 થયો અને 6 ફલકના અડધા એટલે 3. તો 1 અને 3 તો ટોટલ કેટલા થયા? 4. તો આ જે એકમ કોષ છે ને એ કુલ 4 પરમાણુઓથી જ બનેલો છે. આખા 4 પરમાણુ થાય એનાથી બનેલો છે. પહેલી દ્રષ્ટિએ ભલે આ 14 થી દેખાય, 8 ખૂણાના 6 ફલકના, એટલે ટોટલ 14 લાગે આમાં, પણ 14 એ 14 આના નથી. આ પરમાણુઓ જે છે એ કુલ બધા ભેગા કરી તો ખાલી 4 ઘટક પરથી જ આ એકમ કોષ છે એ તૈયાર થયેલો છે. બરોબર? તો આ રીતે આદિમ ઘન પ્રતિ એકમ કોષમાં એક જ પરમાણુ ધરાવે છે. અંતઃકેન્દ્રિત ઘન 2 પરમાણુઓથી બનેલો છે. ફલક કેન્દ્રિત ઘન 4 થી બનેલો છે. હવે કેન્દ્રિતમાં આપણે કેટલા પ્રકાર લીધા હતા? 3. યાદ કરો.
ફલક કેન્દ્રિત, અંતઃ કેન્દ્રિત અને હજી ત્રીજો હતો એકમ કોષ પરાગ યાદ કરો આદિ કેટલા હતા 7 ઘટે ઓ મોર ટ્રાય અને હે અને કેન્દ્રિત કેટલા હતા તો 3 ફલક કેન્દ્રિત, અંતઃ કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. આવી રીતે 1 2 અને 3. હવે એક ઉદાહરણ લઉં, તમે લખતા નહીં કારણ કે હું ખોટું ઉદાહરણ લઉં છું, પણ ખોટું ક્યાં છે એ મને કહેજો તમે. ચોથું ફલક કેન્દ્રિત ઘન લીધો, અંતઃ કેન્દ્રિત ઘન લીધો, હવે હું લઉં અંત કેન્દ્રિત ઘન. હવે એમાં ગણતરી કરો જોઈએ અંત કેન્દ્રિત ઘન. જો તમે લખશો નહીં ઘડીક વાર માટે તો ખોટી ગણતરી કરાવું છું, પણ ક્યાં ખોટું છે એ મને કહેજો તમે. અંત કેન્દ્રિત ઘનમાં કેટલા પરમાણુઓ હોય? તો પહેલા તો અંત કેન્દ્રિત ઘન કોને કહેવાય ખબર હોવી જોઈએ. કોને કહેવાય અંત કેન્દ્રિત? તો ભાઈ એના આવી રીતે આઠેય ખૂણાઓ ઉપર એક ઘટક કણ હોય, એટલે આઠેય ખૂણા ઉપર એક ઘટક કણ હોય અને બધી ફલકમાં નહીં પણ સામસામેની કોઈ પણ બે ફલકમાં, એટલે કે એક જોડમાં ઘટક કણ આવેલા હોય. એક અહીંયા ઘટક કણ છે, એક એની સામેની બાજુ આની, બરાબર? એક ઘટક કણ અહીંયા આવેલો છે આ ફલકમાં, એક એની સામે આ બાજુ અહીંયા. તો માત્ર ખાલી બે જ ફલકમાં એક ઘટક કણ આવેલા હોય. ફલકના પણ કેન્દ્રમાં ખાલી 6 ન હોય, કેટલા હોય? ખાલી 2 જ. તો આ અંત કેન્દ્રિત ઘન થયો. આઠેય ખૂણા ઉપર એક અને માત્ર કોઈ સામસામેની બે ફલકમાં, બરાબર, ઘટક કણ આવેલા છે, એટલે અંત કેન્દ્રિત ઘન થયું. અંતઃ કેન્દ્ર ઉપર તો કંઈ નથી. તો હવે કુલ કેટલા પરમાણુઓ થશે? તો 8 ને 2 10 નહીં, 8 ખૂણા ઉપર છે એનો તો 8મો ભાગ, એટલે 1 થયો. બે ફલકના મધ્યમાં ફલક હોય એટલે હંમેશા કેટલું ગણવાનું? અડધું. તો 1 તો એક ખૂણાનો થયો, એક ફલકનો થયો, કુલ 2 થી બનેલ છે, બરાબર? તો અંતઃ કેન્દ્રિત ઘન 1 અને 1 એટલે પ્રતિ એકમ કોષ 2 ઘટક કણ ધરાવે છે, બરાબર? પણ હવે મને તમે કહો કે આમાં ખોટું શું છે? ગણતરીમાં કાંઈ ખોટું નથી. 8 ખૂણા હોય, સામસામેના બે ફલકના મધ્યમાં એક ઘટક કણ હોય, એટલે ટોટલ 8 ને 2 10 ઘટક કણ હોય, પણ ખૂણાના 1 થાય, ફલકના અડધા અડધા એટલે એ 1 થાય, ટોટલ 2. એમાં કોઈ ભૂલ નથી. ભૂલ ક્યાં છે? તો પહેલા તો અંતઃ કેન્દ્રિત ઘનનું અસ્તિત્વ જ ન હોય. અંતઃ કેન્દ્રિત ઘન હોય જ નહીં. યાદ કરો, કેન્દ્રિતમાં 3 પ્રકાર હતા: ફલક કેન્દ્રિત, અંતઃ કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. હવે ફલક કેન્દ્રિત તો 2 જ હોય, ક ઓ. ફલક કેન્દ્રિત ઘન, ફલક કેન્દ્રિત ઓર્થોરોમ્બિક. અંતઃ કેન્દ્રિતમાં 3 હોય, ઘટે ઓ. અંતઃ કેન્દ્રિત ઘન, અંતઃ કેન્દ્રિત ટેટ્રાગોનલ, અંતઃ કેન્દ્રિત ઓર્થોરોમ્બિક. અને અંત કેન્દ્રિત એમાં 2 જ હોય, અંત કેન્દ્રિત ઓમો. અંત કેન્દ્રિત ઓર્થોરોમ્બિક અને અંત કેન્દ્રિત મોનોક્લિનિક. અંત કેન્દ્રિત ઘન હોય ન હોય. અંત કેન્દ્રિત
ઘન નહીં પણ અંત કેન્દ્રિત શું આવશે ઘનની જગ્યાએ ઓર્થોરોમ્બિક અંત કેન્દ્રિત ઓર્થોરોમ્બિક હોય અથવા મોનોક્લિનિક હોય તો તમને હવે એમ પૂછે કે અંત કેન્દ્રિત ઓર્થોરોમ્બિક માં પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુ હોય તો 8 ખૂણા ઉપર હોય 2 ફલકના મધ્યમાં હોય એટલે ટોટલ થશે 2 બરોબર તો આવી રીતે તમને કોઈ પણ આદિમ પૂછે અથવા કોઈ પણ કેન્દ્રિત પૂછે તો તમને ખબર હોય કે ભાઈ એની વ્યાખ્યા આવડતી હોય કે કોને કહેવાય તો તમે ગણતરી કરી શકો પણ એમાં તમને આની જરૂર પડે કે ખૂણા ઉપર હોય તો 8મો ભાગ ધાર ઉપર હોય તો ચોથો ભાગ ફલક ઉપર હોય તો અડધો ભાગ ગણાય અને અંતઃકેન્દ્રમાં હોય તો આખો ભાગ કહેવાય ચાલો તમારી નોટબુકમાં આટલું વ્યવસ્થિત ઉતારી લેશો આના વિશે થોડીક સમજૂતી આના પછીના લેક્ચરમાં હું થોડીક વધુ આપીશ